કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશ પરવેશ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે હું લઈને આવ્યો છું કે સમાંતર શ્રેણીમાં કુલ પદોનો આપણે સરવાળો કઈ રીતે શોધી શકીએ છીએ, એમાં સૂત્ર શું છે, તે દરેક વસ્તુની આજે તમને માહિતી આપવાનું છે. જે આ માહિતી રહી તે માહિતી ધોરણ 10 તેમજ ઘણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પૂછાતું હોય છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ. તો સમાંતર શ્રેણીમાં પદોનો સરવાળો શોધવાનું સૂત્ર. પદોનો સરવાળો શોધવો એટલે શું, પહેલા એ તમને કહી દો. ઉદાહરણ તરીકે આપણી પાસે કોઈ રકમ છે, માની લો કે 2 છે, 6 છે, 10 છે, આવી રીતે આમાં 50 પદ સુધીનો મારે સરવાળો શોધવો હોય. એટલે કે મારે આમાં આવી રીતે 2, 4, 10 એમ આગળ જતા જતા એવી રીતે 50 પદ. 10 પછી કેટલા આવશે? 14. ભાઈ ગાળો કેટલાનો છે? 4, 4 નો છે. તો 2 માં 6 નાખી તો 8, 8 માં 10 નાખી તો 18. એવી રીતે આપણે 50 પદ સુધીનો સરવાળો શોધવો હોય તો આપણે કયા સૂત્રની મદદથી ગણી શકીએ? તો કે એસએન ના સૂત્રની મદદથી ગણી શકે. તો શું છે એસએન નું સૂત્ર? કે જ્યારે સમાંતર શ્રેણીમાં કુલ પદોનો સરવાળો શોધવાનો હોય ત્યારે એસએન ના સૂત્રનો ઉપયોગ થાય છે. એસએન નું સૂત્ર આ છે: એસએન બરાબર n ના છેદમાં 2 કૌંસની અંદર 2a વત્તા n ઓછા 1 કૌંસની બાય d. આ છે સૂત્ર. અહીંયા કૌંસ પૂરો થઈ જાય છે. જ્યાં a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ એટલે શું મિત્રો? જે આ શ્રેણી લખી છે એમાં પહેલું પદ હોય ને પ્રથમ પદ કહેવાય છે. d એટલે સામાન્ય તફાવત. એટલે કે આમાં ગાળો કેટલાનો મિત્રો? કે આ જો ગાળો 4 નો છે, અહીં ગાળો 4 નો છે. તો આવી રીતે જે ગાળો હોય ને સામાન્ય તફાવત તરીકે ઓળખવામાં આવે, શું કહેવાય છે? ડી કહેવાય છે. n એટલે n મું પદ, કુલ પદ. ભાઈ કેટલા પદ છે? 50 પદ છે. કેટલા? 50 પદ. 50 પદ સુધીનો સરવાળો શોધવાનો છે તો એનો મું પદ એટલે કે n કહેવામાં આવે છે. એસએન એટલે કુલ સરવાળો, એટલે કે આ કુલ પદોનો સરવાળો એને એસએન તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક વસ્તુ છે, જ્યારે સમાંતર શ્રેણીમાં આ પહેલું સૂત્ર થઈ ગયું. હજુ બીજું પણ આનું એક સૂત્ર છે કે જ્યારે સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ આપી દીધેલું હોય. માની લો કે આ સમાંતર શ્રેણીમાં આમાં છેલ્લું પદ નથી આપી દીધેલું, પણ કોઈ માની લો કે 400, 500 કે કોઈ પણ એક સંખ્યા આપી દીધું કે આ છેલ્લું પદ છે, તો છેલ્લું પદ શોધવા માટેનું સૂત્ર કંઈક આ રીતનું છે. જ્યાં એસએન એટલે કુલ સરવાળો, n એટલે મું પદ, n એટલે પ્રથમ પદ, n અને l એટલે મિત્રો બે વસ્તુ એક જ છે, એટલે કે છે છેલ્લું પદ. છેલ્લું પદ આપણને આપી દીધું હોય ત્યારે આપણને સરવાળો શોધવાનું કે ત્યારે કઈ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. હવે જો મિત્રો આ બે સૂત્ર છે એના એસએન બરાબર n ના છેદમાં 2 a વત્તા l અથવા એસએન બરાબર n ના છેદમાં 2 a વત્તા n. હવે l ગણો કે n ગણો બે વસ્તુ એક જ છે, એટલે આ સૂત્ર લો કે આ સૂત્ર લો, તમને દાખલાનો જવાબ તો મળવાનો છે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, પણ તમને યાદ રાખવાનું n અને l એક જ છે. હવે જો વધારે પડતું આ સમજાઈશ તો તમને ગોટાળો થઈ જાય છે, એટલે હું દાખલો લઈશ એટલે વધારે ખબર પડશે. પહેલા આપણે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે એ વસ્તુ આપણે સમજાવવાની છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. 3, 6, 9 પછી ... 10 પદ સુધીનો સરવાળો શોધો. એટલે કે આમાં 3 છે, 9 છે, 3 છે, 6 છે, 9 છે, પછી 12 આવશે. ગાળો કેટલાનો છે? 3, 3 નો છે. એવી 10 પદ આપણને આપ્યા હોય તો એનો સરવાળો શોધવાનો છે. હવે 3 ને 6 9, 9 ને 9 18. એવી રીતે આપણે સરવાળો કરીએ તો કેટલી વાર લાગે? તો આપણે સૂત્રની મદદથી દાખલો ગણશું તો થોડીક વારમાં આપણે દાખલો ગણી નાખશું. પહેલા જેટલી માહિતી છે એટલી આપણે લખશું. તો પહેલા આપણે a લખવાનો છે. a એટલે શું થાય મિત્રો? પ્રથમ પદ. પ્રથમ પદ એટલે પહેલું પદ, તો 3 છે. ત્યારબાદ આપણે d શોધવાનો છે. d એટલે શું? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે ગાળો. આ વચ્ચેનો ગાળો કેટલો છે? અહીં જુઓ, 3 માં 3 નાખો એટલે 6, 6 માં 3 નાખો એટલે 9. તો ગાળો 3, 3 નો છે. તો ગાળો કઈ રીતે મળે? આગળના પદમાંથી એનું પહેલું પદ બાદ કરો તો આગળનું પદ 6 છે, એનું પહેલું પદ 3 બાદ કરો કેટલા મળે? 3 નો ગાળો મળે છે. અથવા તો 9 માંથી 6 બાદ કરો તો પણ 3 નો જ મળે. ગાળો દર વખતે સમાન જ રહે છે. ત્યારબાદ બીજું આપણે છે n એટલે કે 10 આપી દીધા કે 10 પદ સુધીનો સરવાળો શોધવાનો. કુલ 10 પદ છે. હવે આપણે એસએન શોધવાનું છે. એસએન એટલે કુલ સરવાળો આપણે શોધવાનો છે કે કેટલો સરવાળો મળે છે. તો સૂત્ર મૂકી દેવી. એસએન બરાબર n ના છેદમાં 2 કૌંસની અંદર 2a વત્તા n ઓછા 1 કૌંસની બાય d કૌંસ પૂરો. n એટલે કેટલા પદ છે? 10 છે. છેદમાં 2 a એટલે કેટલા છે? 3 વત્તા n એટલે કુલ પદ કેટલા છે? 10 ઓછા 1 d એટલે સામાન્ય તફાવત 3 છે. એટલી વસ્તુ આપણે મૂકી દેવાની. સાદું રૂપ આપી 10 ભાગ્યા 2 કરી તો 5, 3 દુ 6 વત્તા 10 માંથી 1 જાય તો 9 કૌંસની બાય 3. હવે જો મિત્રો અહીંયા ગુણાકારનો સંબંધ હોય, કંઈ પણ ન હોય તો ત્યાં શું હોય? ગુણાકાર હોય. તો 5 ના 5, 6, 9 તરી કેટલા થઈ જાય? 27. આનો આપણે સરવાળો કરવો પડશે. 27 ને 6 33. હવે 33 ગુણ્યા 5, ફરીથી એકવાર ગુણાકારનો સંબંધ છે, યાદ રાખજો. 33 ગુણ્યા આપણે 5 કરી નાખી
5 તેરી 15 નો પાંચડો વધી પડી 1, 5 તેરી 15 ને કેટલા થઈ જાય 16, 165. તો આમાં 10 પદ સુધીનો આપણે જો મિત્રો સરવાળો કરીને તો આપણને કેટલો સરવાળો મળે 165 મળે. એટલે કે 3 માં 6 નાખો એટલે 9, 9 માં 9 નાખો તો 18, આગળનું પદ 12 હોય 12, ભાઈ 18 માં 12 નાખો 30, સરવાળો કરી ત્યારે આપણને 165 મળે. તો આપણે લખી નાખી તો 10 પદ સુધીનો સરવાળો કેટલો મળે છે 165 મળે છે. તો મિત્રો આ રીતે તમે કોઈ પણ આપણને સમાંતર શ્રેણી આપી હોય એમાં આપણે સરવાળો મિત્રો શોધી શકીએ છે. હવે આપણે બીજો દાખલો ગણવાનો છે તો આપણે એને પણ ગણશું. એ આના જેવો જ છે, એકદમ સહેલો છે. 2, 7, 12 પછી ડોટ 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 10 પદ સુધીનો સરવાળો શોધો. એટલે કે 10 પદનો આપણે સરવાળો શોધવાનો. 3 પદ આપ્યા, બીજા આપણને 7 પદ નથી આપ્યા, છતાં પણ આપણે 10 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. શું કરશું મિત્રો? આ જ સૂત્ર વાપરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. પ્રથમ પદ એટલે કે એ કેટલા છે 2 છે. ત્યારબાદ ડી એટલે સામાન્ય તફાવત કઈ રીતે મળે? આગળના પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે. 7 માંથી 2 બાદ કરો તો કેટલા મળે? 5 મળે. ત્યારબાદ એન એટલે કુલ પદ આપણને કહી દીધા છે 10. એસએન એટલે આપણે સરવાળો મિત્રો શોધવાનો છે. શું કરશું? સૂત્ર મૂકશું અને એમાં આપણે જે પણ માહિતી છે એ મૂકી દઈશું અને સાદુરૂપ આપશું. પેલા સૂત્ર મૂકી દેવી, એસએન બરાબર એન ના છેદમાં 2 2a વત્તા એન ઓછા 1 કાઉન્સની બાય ડી કાઉન્સ પૂરો. એન એટલે 10 ભાગ્યા 2. એ એટલે કેટલા છે આપણી પાસે? 2 છે. એન એટલે આપણી પાસે 10 છે ઓછા 1. ડી એટલે કેટલા છે આપણી પાસે મિત્રો? 5. 10 ભાગ્યા 2 કરો તો કેટલા મળે? 5. 2 દુ 4, 10 માંથી 1 જાય તો 9, 5. 4 ના 4, 9 પંચું મિત્રો કેટલા થઈ જાય? 45. 5, 45 ને 5 કેટલા થઈ જાય મિત્રો? 49. 49 ગુણ્યા 5 કરો. 49 ગુણ્યા આપણે 5 કરી નાખી. 5 9 45 નો પાંચડો વધી પડી 4. 5 ચોક 20 ને 4 24. તો કેટલા મળે? 245. તો આ સમાંતર શ્રેણીમાં 10 પદ સુધીનો સરવાળો કેટલો હોય મિત્રો? 245 હોય. તો આ સમાંતર શ્રેણીમાં 10 પદ સુધીનો સરવાળો 245 હોય. મિત્રો કેટલું આ સહેલું સૂત્ર છે સમાંતર શ્રેણીમાં કુલ પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્રનો. તો મિત્રો આપણે 2 દાખલા જોયા. હજુ થોડાક વધારે દાખલા જોઈએ એટલે આપણે થોડીક વધારે માહિતીની ખબર પડે. તો ચાલો એને પણ આપણે જોઈએ. તો હવે આપણે જોવાના છે બીજા દાખલા. તો ચાલો આપણે એને પણ જોઈએ. તો અહીંયા આપણી પાસે ત્રીજો દાખલો શું છે? 0.6, 1.7, -2.8 માં 100 પદ સુધીનો સરવાળો શોધો. એટલે કે પેલું પદ 0.6 છે, બીજું 1.7 છે, એવી રીતે ત્રીજું, ચોથું, પાંચમું 100 પદ સુધી હોય તો એનો આપણે સરવાળો શોધવાનો છે. શું કરવાનું છે? આપણે સૂત્ર છે તે આપણી પાસે એસએન વાળું, એ સૂત્રની મદદથી જ આપણે દાખલો ગણવાનો છે. પહેલા આપણે લખવું પડશે. શું લખવું પડશે? કે અહીં એ બરાબર એટલે કે પ્રથમ પદ શું છે? 0.6. ડી એટલે કે સામાન્ય તફાવત. તો આમાંથી પહેલું પદ બાદ કરવું પડશે. 1.7 ઓછા 0.6 તો કેટલા મળે? 1.1. બાદ બાકી ન આવડતી હોય તો એની પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે છે, વિડીયો જોઈ લેજો. કેટલા મળે? 1.1. ત્યારબાદ એન એટલે કુલ પદ આપણને કહી દીધા છે 100. એસએન એટલે આપણે સરવાળો મિત્રો શોધવાનો છે. તો પહેલા આપણે લખી સૂત્ર, એસએન બરાબર એન ના છેદમાં 2 કાઉન્સની અંદર 2a વત્તા એન ઓછા 1 કાઉન્સની બાય ડી. એન એટલે કે 100 પદ છે તો 100 ભાગ્યા 2. 2a, એ એટલે કેટલા છે? 0.6. એન એટલે આપણી પાસે 100 પદ છે ઓછા 1. ડી એટલે સામાન્ય તફાવત 1.1. 100 ભાગ્યા 2 કરી તો કેટલા મળે મિત્રો? 50. 0.6 ગુણ્યા 2 કરો તો 1.2 મળે. વત્તા 100 માંથી 1 જાય તો કેટલા વધે? 99 ગુણ્યા 1.1. મિત્રો અહીંયા ગુણાકારનો સંબંધ છે, યાદ રાખજો. 50 1.2 વત્તા 99 ગુણ્યા આપણે 1.1 કરવા પડશે. 99 ગુણ્યા આપણે 1.1 એટલે પહેલા આપણે 11 જ કરી નાખશું, પછી આપણે પોઈન્ટ દૂર કરી નાખી તો 0 199 199 199 199 9 9 ને 9 8 વધી પડી 1 9 ને 1 10 કેટલા મળે છે? 108.9. કેમ? કારણ કે એક આંકડા પછી આ પોઈન્ટ છે તો એક આંકડા પછી દૂર કરવો પડે. હવે આનો આપણે કરવો પડશે સરવાળો. 108.9 એનો સરવાળો 1.2 સાથે. 2 ને 9 11 નો એકડો વધી પડી 1, 8 ને 1 9 ને 1 10 નો 0 વધી પડી 1.
1 1 અને મૂકી દેવી પોઈન્ટ. તો આપણને આ રીતની રકમ મળે 110.1 આપણને મળે છે. હજુ આપણે આનું સાદુરૂપ આપવાનું છે, હજી આપવું પડશે આપણે આનું સાદુરૂપ, એટલે કે 50 ગુણ્યા આપણે 110.1 કરવા પડશે. તો આમ લખીએ કે 50 ગુણ્યા 110.1 ને આપણે પોઈન્ટ પછી એક આંકડો, તો આવી રીતે છેદમાં 0 મૂકી શકીએ. 0 0 અહીં ઉડી જાય. 5 ગુણ્યા આપણે કેટલા કરવાના છે? 1101. તો અહીં તમે ગુણાકાર કરશો, 5 એકા 5, 5 એકા 5 અને 5 એકા 5. મેં ડાયરેક્ટ ગુણાકાર કર્યો, તમારે ડાયરેક્ટ ગુણાકાર ન આવડે તો નહીં કરવાનું. તો આપણને અહીંયા 100 પદ સુધીનો સરવાળો કેટલો મળે છે? 5505 આપણને સરવાળો મળે છે. તો અહીં લખી નાખી 100 પદ સુધીનો સરવાળો 5505 મળે છે. દાખલો અઘરો નથી મિત્રો, પોઈન્ટ આવે છે, બાદબાકીમાં પોઈન્ટ આવે છે. બસ એટલું અઘરું છે, બાકી કંઈ પણ દાખલામાં છે નહીં. બીજો દાખલો એટલે કે ચોથો દાખલો, આપણને એક શ્રેણી આપી દીધી છે 34, 32, 30 વત્તા ડોટ 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 પછી 10 માં કુલ 13 પદોનો કુલ 13 પદ હોય તો SN શોધો. મિત્રો કુલ પદ આપણને આપી દીધા છે, કુલ પદ 13 છે, એટલે કે n આપણી પાસે 13 છે. પ્રથમ પદ 34, સામાન્ય તફાવત તમે જુઓ 34 2, તો 2 માઇનસ થયા છે, તો d બરાબર -2 મળે છે. હવે મિત્રો જો આવી રીતે ચાલુ છે ને, છેલ્લું પદ આપણને મિત્રો આપી દીધું છે. ખાસ ધ્યાન રાખવાનું, છેલ્લું પદ આપ્યું હોય તો આપણે અલગ સૂત્ર આવશે. છેલ્લું પદ એટલે કે 10 આપણને શું છે? છેલ્લું પદ એટલે કે l આપી દીધો છે. તો આપણે જે બીજું સૂત્ર છે એનો ઉપયોગ કરીને દાખલો ગણવો પડશે. તો આપણે અહીં લખશું પહેલા જે પણ માહિતી છે કે અહીં a બરાબર 34. હવે એ સૂત્ર શું છે કે SN બરાબર n/2 કૌંસની અંદર a વત્તા l. તેમાં d ની જરૂર નથી, તો d આપણે લખવાની જરૂર નથી. a બરાબર 34 એટલે કે છેલ્લું પદ આપણી પાસે કેટલું છે? 10 છે, તો l બરાબર 10 લખીને, કારણ કે જો 10 લગીનનો કીધું છે ને n કહી દીધું છે 13, n બરાબર 13. તો આપણે SN શોધવાનું છે. બોલો સૂત્ર હાલો. SN બરાબર n/2 કૌંસની અંદર a વત્તા l. n આપણી પાસે કેટલા છે? 13 છેદમાં 2. a આપણી પાસે કેટલા છે? 34. l આપણી પાસે કેટલા છે મિત્રો? 10. 13/2. 34 ને 10 મિત્રો કેટલા થઈ જાય? 44. એટલે ગુણાકારમાં રહેશે. કઈ રીતે કરશું? ભાગાકાર ચાલે છે, અહીં લખું છું 13/2 ગુણ્યા 44. અહીં ભાગાકાર ન ચલાવતા અહીં ચાલે જ છે, 22 ભાગ ઉડી જાય. 22 ગુણ્યા આપણે 13 કરી નાખીશું, તો 13 ગુણ્યા 22 કરી નાખી. 2 રકમનો 0, 2 તરી 6, 2 એકા 2 26. કેટલા મળે? 6 ને 2 8, 286. આપણને કેટલા મળે છે? 286. તો 13 પદોનો મિત્રો સરવાળો કેટલો હોય? 286 આપણને મળે છે. તમે જોઈ શકો છો. તો એટલું આપણે લખી નાખશું કે 13 પદ સુધીનો સરવાળો 286 છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે આપણને છેલ્લું પદ આપી દીધેલું હોય ત્યારે આપણે કઈ રીતે દાખલો ગણવાનો છે. તો આ રીતે દાખલો ગણવાનો છે. હજી આગળનો એક દાખલો 5મો થોડોક અલગ છે. -5 વત્તા -8 વત્તા -11 પછી ડોટ 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 -230 સુધીના પદોનો સરવાળો. એટલે કે આ પ્રથમ પદ છે, આ બીજું છે, ત્રીજું છે, અને આપણને છેલ્લું પદ આપી દીધું છે. કારણ કે છેલ્લું પદ -230 માં એવું કંઈ તો પૂછે ને, તો આ રીતનું હોય તો આપણને છેલ્લું પદ આપી દીધું છે. એ ટૂંકમાં આપણી પાસે કેટલી માહિતી છે? એ છે આપણી પાસે મિત્રો, આ પ્રથમ પદ છે, આ l છે. આપણે કુલ સરવાળો શોધવો હોય તો આપણી પાસે d હોવો જોઈએ. d આપણી પાસે મિત્રો નથી, n પણ આપણી પાસે મિત્રો નથી. તો આ દાખલો કઈ રીતે ગણી શકાય? મિત્રો જ્યારે આ રીતનો દાખલો હોય, બે જ પદ આપ્યા તો આપણે n તો શોધવો પડે. તો n શોધવા માટે સમાંતર શ્રેણીમાં n મુ પદ શોધવા માટેનું સૂત્ર વાપરવું પડે. જે આપણે n મુ પદ શોધવા માટેનું સૂત્રના વિડીયો આપણે બનાવેલો જ છે, એ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ કે n મુ પદ આપણે કઈ રીતે શોધી શકીએ છીએ. જો તમે વિડીયો ન જોયો તો પહેલા એ વિડીયો જોઈ લેજો. તો આપણે પહેલા એ n આપણે શું કરવો પડશે? શોધવો પડશે, જે આપણી પાસે નથી. અહીં a બરાબર પ્રથમ પદ છે -5. ત્યારબાદ બીજું છે d એટલે સામાન્ય તફાવત. એમાં આપણે સામાન્ય તફાવતની જરૂર પડવાની છે. તો -8 ઓછા -5, આમાંથી આ પદ બાદ કરવું પડે. કેટલા મળે? -8 ઓછું ઓછું વત્તા 5
એટલે કે -3 ઓછે વત્તે ઓછા 8 માં 5 જાય 3 મોટી રકમ નિશાની -8 n આપણી પાસે નથી છેલ્લું પદ છે n અથવા તો l કેટલા છે -230 તો પહેલા આપણે n શોધવું પડશે પહેલા આપણે જે n નું પદ શોધવા માટેનું સૂત્ર છે n બરાબર a વત્તા n ઓછા 1 કૌંસની બાય d n કેટલા છે -230 એ કેટલા છે -5 n આપણી પાસે નથી d આપણી પાસે છે -3 એટલે કે ગુણાકારમાં આપણે -3 મૂકી દેવી -230 આ ઓછા 5 આ બાજુ લઈ તો +5 n ઓછા 1 કૌંસમાં ગુણ્યા -3 હવે જો ઓછે વત્તે ઓછા 230 માં 5 જાય કેટલા વધે 225 પણ કેવા માઇનસ ખાસ યાદ રાખજો માઇનસ પ્લસ ની ભૂલ ન કરતા મિત્રો આ ગુણાકારમાં છે આ બાજુ લાવો તો ભાગાકારમાં -3 આવી જશે n ઓછા 1 હવે જો 225 ભાગ્યા 3 કરો તો કેટલા મળે 75 ઓછે ઓછે વત્તા થઈ જાય n ઓછા 1 ઓછા 1 આ બાજુ લાવો તો +1 બરાબર n તો n બરાબર મને કેટલા મળે છે મિત્રો 76 n આપણને મિત્રો મળી ગયો હવે આપણે જે આપણું સૂત્ર છે SN વાળું છેલ્લું પદ આપેલું હોય તમે પેલો જે આપણે સૂત્ર છે SN વાળું એની મદદથી નહીં ગણી શકો અને બીજા સૂત્રની મદદથી નહીં ગણી શકો કારણ કે n છે આપણી પાસે એટલા માટે પ્રથમ પદ છે તો આપણે પાસે જે બીજું સૂત્ર છે નાનું છે તો એની રીતે આપણે દાખલો લખશું ફરીથી એકવાર માહિતી મૂકી દેવી અહીંયા દાખલો ગણી નાખું કે હવે આપણી પાસે a બરાબર છે કેટલા છે મિત્રો -5 ત્યારબાદ n બરાબર છે 76 અને l એટલે છેલ્લું પદ અથવા તો n મું પદ આપણી પાસે છે -230 SN આપણે શોધવાનો છે SN બરાબર n ના છેદમાં 2 a વત્તા l n છે 76 ભાગ્યા 2 એ આપણી પાસે છે -5 l આપણી પાસે છે -230 સાદું રૂપ આપી 76 ભાગ્યા 2 કરો તો કેટલા મળે આપણને 38 મળે ઓછા 5 વત્તે ઓછે ઓછા 230 38 ઓછે ઓછે વત્તા કેટલા થઈ જાય છે 235 આ ગુણાકારનો સંબંધ છે તો 38 ગુણ્યા -235 મૂકવા પડે ગુણાકાર કરી નાખીએ અહીં આપણે -235 અત્યારે માઇનસ નથી મૂકતો 235 ગુણ્યા 38 બે રકમનો 0 3 5 15 નો 5 વધી પડી 1 3 3 9 ને 1 10 નો 0 વધી પડી 1 3 2 6 ને 1 7 પછી 8 નો વારો 8 5 40 નો 0 વધી પડી 4 8 તરી 24 ને 4 28 નો 8 વધી પડી 2 8 2 16 ને 2 કેટલા થઈ જાય 18 8 ને 5 13 નો તગડો વધી પડી 1 9 8 તો 8930 આપણને શું મળે છે આનો ગુણાકાર મળે છે તો -8930 કારણ કે માઇનસ છે ઓછે વત્તે ઓછા થઈ જશે તો આપણને શું મળે છે મિત્રો ગુણાકાર મળે છે તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે મિત્રો આ હતું સમાંતર શ્રેણીના પદોનું સરવાળો શોધવાનું સૂત્ર તો મિત્રો કેવું લાગ્યું તમને સૂત્ર તો મિત્રો અહીં એટલું આપણે રાખીએ છીએ તમને વિડીયોમાં મજા આવી છે જો હજુ ખબર નહીં પડી તો વિડીયો બીજી વાર પણ જોઈ લેજો અને હજુ તમારે આનીથી વધારે દાખલા જોતા હોય સમાંતર શ્રેણીના સરવાળા માટેના સૂત્રના તો એ પણ હું બનાવીશ તમને કમેન્ટમાં જણાવજો તો એટલું રાખીએ છીએ જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો ચાલો બાય જય હિન્દ જય ભારત